બનાસકાંઠામાં ભૂતિયા રેશન કાર્ડ ધારકો સામે પુરવઠા વિભાગે તવાઈ બોલાવી અને 6000 થી વધુ રેશન કાર્ડ રદ કરાયા। બનાસકાંઠામાં બોગસ દસ્તાવેજોના આધારે ગરીબોના હકનું રાશન લેતા 6300 જેટલા રાશન કાર્ડ રદ કરવામાં આવ્યા છે। કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારને એવા 40000 રેશન કાર્ડ ધારકોની યાદી મોકલવામાં આવી હતી, જેઓ બોગસ દસ્તાવેજ અથવા ઓછી આવક દર્શાવી સસ્તું અનાજ મેળવતા હોય। ત્યારે પુરવઠા વિભાગ દ્વારા આવા ભૂતિયા રેશન કાર્ડ ધારકોની તપાસ કરી તેમને મળતો લાભ બંધ કરવામાં આવ્યો છે। ત્યારે જાગૃત નાગરિકો દ્વારા તંત્રના નિર્ણયની પ્રશંસા કરવામાં આવી રહી છે। 6327 રેશન કાર્ડો અમને મળી આવ્યા હતા। તેમાં 40000 લોકોની અમે ચકાસણી કરી હતી। આ તમામ રેશન કાર્ડને અમે નોન NFSA કર્યા છે। હાલ પણ અમારી સંપૂર્ણ ચકાસણી ચાલુ છે। આવનાર સમયમાં ઘણા બધા રેશન કાર્ડ અમે નોન NFSA કરવા જઈ રહ્યા છીએ। ખોટા લાભ લેતા હતા। આમાં ઘણા એવા માણસો કે જેને લાભ ખરું કોઈ જરૂર જ નથી એની મતલબ તો બી એ લાભ લેતા હતા। એટલે આ જે નિર્ણય કર્યો છે કેન્સલ કર્યા છે, 6000થી વધુ કેન્સલ કર્યા છે, તો ખરેખર સારી બાબત છે। અને હું તો કહું છું કે હજી આમાં કદાચ વધારે ચકાસવામાં આવે તો 15000થી વધુ કેન્સલ થઈ શકે છે। અને એના લીધે શું થાય કે સેવાડાના નાના માણસને ખરેખર લાભ મળે એના માટે સરકારે એ સારો નિર્ણય કર્યો છે। તો ગેરકાયદે રીતે સરકારી લાભ મેળવતા લોકો સામે ભારતીય દંડ સંહિતાની મુજબ 7 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે। સાથે જ આવા કાર્ડ દ્વારા લેવાયેલો ખોટો લાભ પણ સરકાર દ્વારા પાછો વસૂલ કરવામાં આવી શકે છે। બીજી તરફ અનેક ગરીબ પરિવારો એવા પણ છે કે જેઓને રેશન કાર્ડનો લાભ મેળવવા માટે ચક્કર ખાવા પડે છે। ખરેખર સહાયની જરૂરિયાત ધરાવતા પરિવારોને તંત્રની જટિલ પ્રક્રિયાને કારણે અનાજ મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। અને રાશન કાર્ડમાં કોઈ સરકારી લાભ મળતો નથી, ને રાશન મળતું કે ને કોઈ આ 3 વર્ષોથી કોઈ સરકારી લાભ મળ્યો નથી મને। 3 વર્ષોમાં અમે મજૂરી કરીને ખાઈએ છીએ, ઘરનું કામ કરો છો, ઘર કામ કચરા પોતાનું બર્તન કરીને ખાઈએ છીએ અમે। અને અમે બધા મજૂરી કરો, અમે 8-9 જણોની હોજમણો, અમે કેવી રીતના ગુજરાન ચલાવો છો એ અમારો જીવ જાણે છે। તો સરકારને રિક્વેસ્ટ છે કે અમને લાભ કોઈ થોડો ઘણો મળવો જોઈએ અને મારું રાશન ચાલુ કરો। 2 મહિના ખાલી રાશન બંધ, અંગૂઠો નહીં આવ્યો ને મારા આદમીનો, એમ અમારું રાશન બંધ કરવામાં આવ્યું અને આગળ બી રજૂઆત કરો તો રાશન કે બંધ। પોતે આઈટી રિટર્નમાં વધારે આવક છે એવું દર્શાવ્યા રેકર્ડ ઉપર હોવા છતાં ખોટા દસ્તાવેજ આવકની એકદમ સામાન્ય આવક મર્યાદા દર્શાવી અને સરકારના લાભ લઈ રહ્યા છે, એમના વિરુદ્ધ કાયદાકીય રીતે ગુનો દાખલ થઈ શકે એવી જોગવાઈ પણ છે। એને ફોર્જરી પણ દાખલ કરી શકાય છે। 406, 420નો ગુનો પણ બને છે। ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરવા 468 હેઠળ એ સરકારના ખોટી રીતે લાભ મેળવવા એટલે ડોક્યુમેન્ટનું ખોટી રીતે બનાવટ કરવી એ પણ એક ગુનો બને। એટલે એમાં